हेलो मित्रों, जय माताजी। मित्रों, आज अमे फरीथी तमारी समक्ष हाजर थई चूक्या छीए नवी वात अने नवो नजारो ने नवा लोकेशन साथे। तो मित्रों, આપણે આગળ તમને બતાવ્યો જે કર્ણનાથ મહાદેવનો શોર્ટ વિડીયો, તો આજે એનો લોંગ વિડીયો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ અને એની જે પૂરી ટોટલી માહિતી છે માહિતી આપવા આજે અમે તમને જઈ રહ્યા છીએ। તો અમારી હારે જોડેલા રહેશો, બનેલા રહેશો મિત્રો। આ કર્ણનાથ મહાદેવનું મંદિર એ આપણી ઐતિહાસિક નગરી એટલે કે ઈડર નગરમાં આવેલું છે અને મિત્રો ઈડરની જે ગિરિમાળાઓ છે એ ગિરિમાળાઓ વચ્ચે આ કર્ણનાથ મહાદેવનું મંદિર આવેલું છે। મિત્રો, જે અરવલ્લીની ગિરિમાળાઓમાં સ્થિત છે આ મંદિરનો સંબંધ કદાચ સોલંકી યુગના રાજાઓ કે કર્ણદેવ સાથે હોઈ શકે છે મિત્રો, જે ઈડરના ડુંગરોને ઐતિહાસિક વારસાનો ભાગ છે મિત્રો ઈડર શહેર એ પ્રાચીન સમયથી જાણીતું છે અને અહીંના ડુંગરો પર અનેક સ્વયંભૂ અને ઐતિહાસિક શિવાલયો આવેલા છે મિત્રો કર્ણનાથ મહાદેવના મંદિરની વાત કરીએ તો આ મંદિર ઈડરના પથ્થરોવાળા ડુંગરોની આસપાસ વિસ્તારમાં સ્થિત છે, જે તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે મિત્રો। સામે તમે જોઈ રહ્યા છો આપણે કર્ણનાથ મહાદેવના મંદિરની બિલકુલ નજીક હવે પહોંચી ચૂક્યા છીએ અને હવે આગળ જઈને અમે તમને શ્રી કર્ણનાથ મહાદેવના મંદિરનો અને આજુબાજુનો તમને નજારો બતાવવાના છીએ મિત્રો બીજી વાત કરીએ તો અહીં શ્રાવણ માસ અને શિવરાત્રી દરમિયાન ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે। મંદિરની આસપાસનું વાતાવરણ એકદમ શાંત અને આધ્યાત્મિક વાતાવરણ હોય છે મિત્રો ઈડરનો ઇતિહાસ વેણી વછરાજથી શરૂ કરીને સોલંકી યુગ સુધી વિસ્તરેલું છે અને કર્ણનાથ મહાદેવ તે ઐતિહાસિક શાસનકાળની ધાર્મિક આસ્થાનું કેન્દ્ર હોવાનું મનાય છે મિત્રો। તો હવે આપણે મંદિરની અંદર જઈને શિવલિંગના દર્શન કરીશું અને આજુબાજુનો નજારો જોઈશું મિત્રો બીજી વાત એવી છે કે અહીંયા જે કર્ણવ ઋષિ હતા એ ઋષિ અહીંયા તપશ્ચર્યા કરી હતી અને એ તપસ્યાથી પ્રસન્ન થઈને શિવજીએ અહીંયા સ્વયંભૂ પ્રગટ થઈને એમને દર્શન આપ્યા હતા અને ત્યારથી અહીંયા આ શિવલિંગની પૂજા થાય છે એવું પણ માનવામાં આવે છે। તો મિત્રો હવે આપણે મંદિરની નજીક પહોંચી ચૂક્યા છીએ અને અંદર જઈને હવે શિવલિંગના દર્શન કરીશું મિત્રો। આ શિવલિંગ બહુ જ પ્રચલિત અને બહુ જ ખ્યાતનામ શિવલિંગ છે મિત્રો। અહીંયા જે સફેદ શિવલિંગ ઉપર જે નાગ છે એ પણ બહુ જ પ્રચલિત છે। સામે તમે જોઈ રહ્યા છો બહુ જ જોરદાર નજારો આપણને અહીંયા દેખાઈ રહ્યો છે મિત્રો। હવે આપણે શિવલિંગના દર્શન કરીશું ને પોતાના જીવનને ધન્ય કરીશું મિત્રો। ઈડરમાં આવા ઘણા બધા શિવાલયો નાના મોટા આવેલા છે, તો આપણે આગળ પણ તમને આ બધા જ શિવાલયોના દર્શન કરાવીશું અને એનું લોકેશન બતાવીશું મિત્રો। ઈડરમાં બીજા જોવાલાયક પણ ઘણા બધા સ્થળો આવેલા છે, તો એ સ્થળોની માહિતી પણ અમે તમને આગળ આપવાના છીએ। તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરશો અને અમારી હારે જોડાયેલા રહેશો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બહુ જ સુંદર શિવલિંગ આપણને દૃશ્યમાન થઈ રહ્યું છે। ખરેખર અલૌકિક અને અદ્ભુત અહીંયાનો નજારો છે। અહીંયાનું વાતાવરણ બહુ જ એકદમ શાંત વાતાવરણ છે મિત્રો એકવાર તો ફેમિલી હારે ઈડરની મુલાકાત કરવા અને કર્ણનાથ મહાદેવના દર્શન કરવા માટે અવશ્ય પધારવું જોઈએ। તો અમે અમારા જીવનને ધન્ય કર્યું કર્ણનાથ મહાદેવના દર્શન કરીને, તો તમે પણ એકવાર અચૂકથી આ મંદિરે દર્શન કરવા માટે પધારશો મિત્રો। મુખ્ય મંદિરની આજુબાજુ નાના મોટા ઘણા બધા બીજા મંદિરો આવેલા છે અને આ મંદિરની આજુબાજુ આપણા જે 7 વાર એટલે કે 7 ગ્રહ કહેવાય એ ગ્રહોના પણ મંદિર આવેલા છે। તો સામે તમે જોઈ રહ્યા છો એ ગ્રહોના મંદિરોના અમે તમને દર્શન કરાવી રહ્યા છીએ। સામે જોઈ રહ્યા છો રાહુનું, કેતુનું અને બધા જ ગ્રહોના મંદિરો અહીંયા આવેલા છે। સામે તમે જોઈ રહ્યા છો સૂર્યદેવના આપણને દર્શન અહીંયા થઈ રહ્યા છે મિત્રો। અને આ છે ચંદ્રદેવનું મંદિર, આ છે મંગળનું મંદિર મિત્રો, આ છે બુદ્ધ મંદિર, એવી જ રીતે આ ગુરુનું મંદિર છે મિત્રો।
મિત્રો આવી જ રીતે શુક્ર શનિ આ બધા જ મંદિરો અહીંયા આવેલા છે અને ખૂબ સરસ અહીંયાનું દ્રશ્ય છે મિત્રો. અહીંયા શ્રાવણ મહિનામાં ખૂબ મોટા મોટા મેળાઓ ભરાતા હોય છે અને આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટતા હોય છે. તો આવી જ રીતે સુંદર સુંદર લોકેશન, સુંદર નજારા અને સુંદર દ્રશ્યો અમે તમને અમારી ચેનલમાં બતાવતા રહીશું. તો મિત્રો આજ સુધી જેવો સપોર્ટ કર્યો છે એવો આગળ પણ સપોર્ટ અમને ફૂલ કરતા રહેશો તો નવા નવા વિડીયો તમને બતાવી શકીએ મિત્રો. તો આવા જ સુંદર અને સરસ સરસ વિડીયો અને બીજું કોઈ ધાર્મિક સ્થળ મિત્રો તમારી આજુબાજુ પણ હોય તો અમારો જરૂરથી કોન્ટેક્ટ કરશો, જેથી કરીને અમે એ સ્થળની માહિતી પણ લોકો સમક્ષ પહોંચાડી શકીએ અને લોકોને એનું લોકેશન અને એનું દ્રશ્ય બતાવી શકીએ, એના નજારા બતાવી શકીએ મિત્રો. તો અમારો અવશ્ય કોન્ટેક્ટ કરશો. તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયોમાં આપણે ફરીથી મળશું અને નવા નવા લોકેશન અને નવા નવા વિડીયો તમને બતાવતા રહીશું અને સારી સારી માહિતી પણ તમને આપતા રહીશું અને સારા જાણવા લાયક કિસ્સાઓ જે છે એ જ પણ તમને બતાવતા રહીશું. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયાને રજા આપશો મિત્રો. તો આવજો બધા. જય માતાજી, રામ રામ, જય કરનાથ મહાદેવ, આવજો.